જીવતો અભિપ્રાય અને નિર્જીવ અભિપ્રાય. અભિપ્રાય કોઈ બેસાડતો નથી, પણ લોક સંજ્ઞાથી અભિપ્રાય બેસી જાય છે કે આપણા વગર કેમ થાય, આવું આપણે ના કરીએ તો કેમ કરીને ચાલે, એવી સંજ્ઞા બેસી ગઈ હોય. તે પછી અમે તમને વ્યવસ્થિત કરતા આપ્યું એટલે તમારો અભિપ્રાય ફરી ગયો કે ખરેખર આપણે કરતા નથી, વ્યવસ્થિત કરતા છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા પ્રશ્ન કરે છે, અભિપ્રાય અને કર્મફળ એ બે વચ્ચે ગાળો છે કે કેમ? દાદાશ્રી કહે છે, અભિપ્રાય બે જાતના છે, એક જીવતો અભિપ્રાય અને બીજો નિર્જીવ અભિપ્રાય. આ જગતના માણસોને છે તે જીવતો અભિપ્રાય છે, અને તમને સ્વ સ્વરૂપના જ્ઞાન પછી નિર્જીવ અભિપ્રાય છે. એમાં તમે કયા અભિપ્રાયની વાત કરો છો? તે મહાત્મા કહે છે, જેનાથી કારણ દેહ બંધાય છે તે. દાદાશ્રી કહે છે, તે તો અજ્ઞાનતાથી બંધાતો જીવતો અભિપ્રાય છે. આ તમે મહાત્મા કહો કે આ ભાઈ ચીકણા છે, તો તે હવે એ તમારો જીવતો અભિપ્રાય નથી, એટલે એ તમને નુકસાન નહીં કરે ને એમને સામેનાને પણ નુકસાન નહીં કરે. પણ બીજો બહારનો માણસ આવું કહે તો એને કર્મ બંધાશે. દાદાશ્રી કહે છે, અભિપ્રાય આપે કે તરત જ ભાવ મન એટલે કે સૂક્ષ્મ મન બંધાઈ ગયું, એનાથી પછી દ્રવ્ય મન એટલે કે સ્થૂળ મન ઉત્પન્ન થાય. એ ગાંઠ પડે. મન એ ગ્રંથિઓનું બનેલું છે. તે મહાત્મા પ્રશ્ન કરે છે, આ કષાય અને અભિપ્રાય એ બેનો શું સંબંધ છે? દાદાશ્રી કહે છે, આ બધું સામ્રાજ્ય કશાઓ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ નું જ છે, અને અભિપ્રાય એ એમની પ્રજા છે. જો કશાયોનું રાજ્ય ગયું તો પછી અભિપ્રાયની કિંમત નથી. જો કશાયો જાય તો પછી અભિપ્રાયની કિંમત નથી. જ્યાં સુધી કશાયો છે ત્યાં સુધી જ અભિપ્રાયની જવાબદારી છે. જ્યાં સુધી અવસ્થા દ્રષ્ટિ છે ત્યાં સુધી અભિપ્રાય આપે. જો તત્વદ્રષ્ટિ હોય તો અભિપ્રાય ના આપે. દાદાશ્રી સમજાવે છે, આ તમને સ્વ સ્વરૂપના જ્ઞાન થકી તત્વદ્રષ્ટિ આપી છે, છતાં તમે અભિપ્રાય આપો. હજુ કશાયોનો અભાવ થયો નથી એટલે અભિપ્રાય આપો. પણ અમારા જ્ઞાન થકી હવે એ કશાયો જીવતા નથી પણ મરેલા એટલે કે ડિસ્ચાર્જ છે. લોકો કહે, ભાઈ આ તો મહાન સીતા જેવી સતી છે, તો એ પેલો કહે ખોટી વાત, કળિયુગમાં તે હોય નહીં. તે આ એનો અભિપ્રાય ભયંકર જોખમ લાવે. એક નાનો અમથો ટેટો હાથમાં ગાલીને ફોડીએ તો શું પરિણામ આવે છે? તો પછી આવડો મોટો અભિપ્રાયનો બોમ્બ ફોડે તો ખેદાન મેદાન કરી નાખે. દાદાશ્રી કહે છે, જ્યાં સુધી બધી ફાઇલોનો સંભાવ્ય નિકાલ ના થાય ત્યાં સુધી તત્વદ્રષ્ટિ છે તે પૂર્ણતાએ પ્રકાશતી નથી. ફાઇલોનો સંભાવ્ય નિકાલ થઈ જાય એટલે તત્વદર્શન, તત્વજ્ઞાન અને તત્વચારિત્ર બધું ભેગું થાય. તેનું સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત મહાત્માનું અતત્વદર્શન ગયું, પણ હજુ એને અતત્વજ્ઞાન જતું નથી. તત્વદર્શન થવાથી અતત્વદર્શન એનું ગયું, પણ તત્વજ્ઞાન થયું નથી, એટલે અતત્વજ્ઞાન એને હજુ ગયું નથી. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. નજર મૂકે ત્યાં બીજું કશું જોવાવું ના જોઈએ, સિવાય કે ખાલી ભોગવટો. બહારમાં તમે ભોગવટો જોશો એટલે શુદ્ધાત્મા લક્ષમાં રહેશે જ, અને એ અભિપ્રાય સ્વરૂપે ના જ હોય. ભોગવટો એટલે પેકિંગ દ્રષ્ટિ. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.